ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું। જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધને લઈને બેઠક। તાપમાન વધવા છતાં પણ ધુમ્મસને લઈને વાતાવરણ ઠંડુગાર। નશીલા પદાર્થોથી દૂર રહેવા યુવાનો સહિત મોટેરાઓને માર્ગદર્શન। અને તરુણીનું સરા જાહેર અપહરણ કરી જનાર ઇસમની ત્વરિત ધરપકડ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધને લઈને બેઠક યોજાઈ હતી। ગરબા ગિરનાર પર પ્રદૂષણ ફેલાય નહીં તે માટે સફાઈ સહિતની કામગીરીને લઈને હાઈકોર્ટે તંત્રને ટકોર કરી છે અને તાજેતરમાં પણ કલેક્ટર તંત્રને વધુ એક ફટકાર લગાવી હતી। ત્યારે ગિરનાર પર્વત પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે। ખાસ કરીને ગરવા ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ લઈ જવામાં ન આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આ સંદર્ભમાં વેપારીઓ સાથે એસડીએમ ભૂમિબેન કેશવાલાએ બેઠક કરી હતી। ગિરનાર પર્વત પર વેપારી રોજગાર કરતા 120 જેટલા દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ થાય નહીં તે માટે તંત્રને સહકાર આપવા કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને પ્લાસ્ટિકની પાણીની બોટલનું વેચાણ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી। જો કે વેપારીઓએ પ્લાસ્ટિકની પાણીની બોટલનું વેચાણ કરવામાં આવશે નહીં તેવી ખાતરી પણ આપી હતી। આ બેઠકમાં પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો। ગિરનારના મુદ્દે જે હાઈકોર્ટમાં પીઆઈએલ ચાલી રહી છે એ સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબે કમિટીની રચના કરી છે અને એના અંતર્ગત આજે 120 જેટલા દુકાનદારો જે ગિરનારમાં સીડીઓ પર બેસે છે અને ધંધાર્થીઓ જેટલા પણ છે એમની મુલાકાત કરી અને પ્લાસ્ટિકની બોટલ્સને નાબૂદ કેવી રીતે કરી શકીએ એના માટે એમને સૂચનો કરવામાં આવ્યા છે। જેના ભાગરૂપે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જે પહેલો જ પગલું લેવાના છે એ 600 જેટલી પાણીના કેરબાની બોટલ્સ આપણે એમને આપવાના છે। જે એક બોટલ 20 લીટરની આવે છે કેપેસિટીવાળી, એટલે કુલ 100 લીટરના પાણીની કેપેસિટીવાળી 5 બોટલ્સ આપણે દરેક દુકાનદારને ફ્રીમાં આપવાના છે। અને એનો જે કાર્યક્રમ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીના હાથે જે કાર્યક્રમ આખો સેટ થવાનો છે। આ સિવાય એમને ઓલ્ટરનેટિવ મિકેનિઝમ જે પાણીની અછત ઊભી થાય તો એ કિસ્સામાં પાણીની પ્લાસ્ટિકની નાબૂદી, પ્લાસ્ટિકની બોટલ્સ હટે તો એના સામે બીજો ઓપ્શન શું આપી શકાય એના ચર્ચાને આધારે આપણે બે એમને ઓપ્શન આપવામાં આવ્યા છે। જેના પેલો એક માટીની બોટલ, એક ગ્લાસની બોટલ, આ બે એજન્સીઓનો સંપર્ક અમે ટૂંક સમયમાં એમને કરીને આપશું જેથી કરીને એ લોકો પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એ સંપૂર્ણપણે કાઢી શકે ગિરનારમાંથી। અને આ આખું બે ચેકિંગ પોઈન્ટ્સ જે ઊભા કરવાના છે કે જેથી કરીને જેથી યાત્રિકો જે જાય છે એ લોકો તમામનું ચેકિંગ થાય અને કદાચ કોઈ પ્લાસ્ટિકની બોટલ લઈને જતા હોય તો એ લોકો પણ બોટલ સાઈડમાં રખાવી અને ઉપર યાત્રા પોતાની કરી શકે। એ તમામ ચર્ચા અત્યારે હાથ ધરવામાં આવેલી છે। અત્યારે જે મુખ્યત્વે બધા અધિકારીઓ શ્રી જે માન્ય કલેક્ટર સાહેબની કમિટી હતી એના અંતર્ગત મુખ્યત્વે કોર્પોરેશન અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ છે, પ્લસ વહીવટી તંત્રમાંથી પ્રાંત અધિકારીની ટીમ અને રોપવેના અત્યારે મેનેજર એમને પણ અત્યારે સાથે રાખી અને આ તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી છે। અને ફોરેસ્ટના અધિકારીઓ પણ જેમને ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં અત્યારે આપણે કામગીરી સોંપી છે, ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે, મિટિંગ લીધી હતી, એમાં ફોરેસ્ટના અધિકારીઓ પણ સાથે જોડાયેલા હતા કેમ કે આખું જે તંત્ર છે ભેગું થઈને જ અત્યારે કામગીરી કરશે તો સંપૂર્ણપણે અમે ધારીએ પણ છે ને એવું થઈ પણ શકશે કે આખું પ્લાસ્ટિક આપણે સંપૂર્ણ ગિરનાર છે પ્લાસ્ટિક મુક્ત બનાવી શકશું। સરે અત્યારે સંપૂર્ણ કામગીરી જે છે એ એસડીએમ જુનાગઢ એટલે કે મને મારા અંતર્ગત સરે કરવામાં આપી છે અને સર પોતે મોનિટરિંગ સ્ટ્રિક્ટલી રૂટીનમાં રોજનું મોનિટરિંગ સર પોતે કલેક્ટર સાહેબ પોતે કરે છે અને સર પોતે રાઉન્ડમાં નીકળવાના છે અને આ તમામ કામગીરીનું જે સૂચન છે માન્ય કલેક્ટર સાહેબે પોતે આપેલું છે। આજે અમારે અહીંયા ભૂમિબેન કેશવાલા અને વાલિયા સાહેબ, ફોરેસ્ટર અને નગરપાલિકાના અધિકારીઓ, પછી બીજા અમારા તમામ વેપારીઓ બધા એક મિટિંગ મળી હતી ગિરનાર પ્લાસ્ટિક નાબૂદ। તો એમાં બિસ્લેરી અમુક નહીં વેચવાની તો એવું કીધું છે। તો અમે પ્લાસ્ટિક નાબૂદ કરવા અમે પણ સહયોગ આપીએ છીએ બધા વેપારીઓ। તો એની સામે જેથી અમારા વેપારીઓ કોઈ વંચિત ના રહે, એનો ધંધો બેરોજગાર ન થાય એની માટે એક સરકારને એક મારી નમ્ર વિનંતી છે। તો એમની માટે એવું કીધેલ છે કે માટીની
આવી બોટલ અથવા તો કોઈ એવું કડક પ્લાસ્ટિકની જોઈ કે કંઈ વાંધો ન આવે પાછું પ્લાસ્ટિકની એ બોટલું લઈ શકે એવી રીતના, અને એક પ્લાસ્ટિકના કેરબા 20-20 લીટરના 5 કેરબા એક દુકાનદારોને ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી એ 3 દિનની અંદર મિટિંગ બોલાવવાનું કીધું છે. એ લોકો બધાને દેશે અને ફ્રીમાં દેશે. અને જે પ્લાસ્ટિકના ગ્લાસ આવે એની બદલે એ ડિસ્ટ્રીબ્યુલા ગ્લાસ આવે એ રાખવાનું કીધું છે, એવી સૂચના બધાને દીધી છે. અને અમે એને પણ ફોલો કરવા તૈયાર છીએ. મારું એટલું જ કહેવું છે કે અમારા વેપારીઓ જે કહે છે એ ધંધાથી બેરોજગાર ન થાય એવી એક મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે. ફાઇટર પાયલોટની ફરજ બજાવી ચૂકેલા પાયલટ બાબા ભવનાથના દર્શને આવ્યા હતા. ભવનાથના જૂના અખાડાના પીઠાધીશ્વર જય શ્રીકાનંદ મહારાજને મળવા પાયલટ બાબા આવ્યા હતા. તેઓએ ભવનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. બાદમાં બેન્ડવાજા સાથે વાજતે ગાતે પાયલટ બાબા જૂના અખાડા ખાતે દત્તાત્રેય ભગવાનના દર્શને પહોંચ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે પ્રખ્યાત ભારતીય ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે દરેકે જોવું રહ્યું. સનાતનીઓ પોતે સનાતની હોવાનું કોઈ પ્રૂફ આપવાની જરૂરિયાત નથી. દરેક મનુષ્યમાં એક બ્રહ્મ હોય છે. આ બ્રહ્મ દરેકમાં હોવાને લીધે લોકોને વિશ્વની સેવા કરવી જોઈએ. પાયલટ બાબાએ સંતો સાથે પણ ગોષ્ઠી કરી હતી અને બાદમાં સોમનાથના દર્શન કરવા માટે રવાના થયા હતા. प्रकृति ने हमें आपको समय दिया है इस पृथ्वी पर कुछ काम करने के लिए, कर्म करने के लिए. तो विश्व के सारे मानव एक है. हम भारतीय वैदिक संस्कृति में कहते हैं कि हम सनातन हैं. हम हिंदू, मुस्लिम, सिख, ईसाई के बारे में नहीं जानते हैं. हम यही जानते हैं कि हम सनातन हैं, हम वैदिक हैं और हम सब ब्रह्म हैं. हम सभी के अंदर ब्रह्म है. इससे ब्रह्म के नाते हमें विश्व की सेवा करनी चाहिए. जो हम जितना हम अपने लिए कर सकते हैं उतना हमें औरों की सहायता करनी चाहिए कि संसार सुखी रहे. संसार सुखी तभी रहेगा जब हम सब एक दूसरे से प्रेम करेंगे, आदर करेंगे, रिस्पेक्ट करेंगे. कल से सोमनाथ में आप यज्ञ कर रहे हैं, यज्ञ का क्या कारण है और किस लिए कर रहे हैं और कितने दिनों तक क्या आयोजन है ये पूरा? हम 29 तारीख को कलश निकालेंगे और 2 तारीख से लेकर 9 तारीख तक जग होगा. एकादश रुद्र यह विश्व हित के लिए, विश्व का कल्याण हो, मानव जाति का कल्याण हो और इस क्षेत्र के सौराष्ट्र के जो लोग हैं ये सुखी रहें, उनकी भलाई हो गया. इस भाव से संकल्प किया गया है. भारत आज पूर्ण संपन्न है हर स्थिति में और हम भाग्यशाली हैं कि हम लोग को मोदी जैसा प्राइम मिनिस्टर मिला है, क्योंकि वो बहुत दिलेर आदमी है. उसकी चिंतन राष्ट्र की चिंतन है, उसका अपना कोई चिंतन नहीं. इसे जब तक से मोदी रहेंगे हम अब और मजबूत होते जाएंगे. और मोदी अभी रहेंगे 4 साल तो रहेंगे, 4 साल के बाद भी रहेंगे, क्योंकि देश को बलवान बनना पड़ता है. भारत को हर अर्थ के स्थिति में फाइनेंशियल, डिफेंस, इसका स्थिति में बहुत मजबूत होना है. थोड़ा बहुत बाकी रह गया, वो भी पूरा हो जाएगा 2-4 साल में. हम सनातन हैं बेटा, हमें यहाँ पे प्रूफ नहीं करना पड़ता है. हमको अपने को फील करना चाहिए. हमें अपने हर पड़ोसी का सुरक्षा करना चाहिए. हमें देखें कि हम खुले भटके से धर्म परिवर्तन न करें, न करने दें. हम कोशिश करें, कोई करता है तो उसे रोके और न करने दें कि वो हमारे लिए हानिकारक है. क्योंकि हम भारत के वासी में बहुत सी गरीबी है और गरीबी का फायदा उठा करके दूसरे धर्म के लोग धर्म परिवर्तन कर देते हैं. सनातन धर्म का काम है तो इसको रोकना. જૂનાગઢના બગડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્રભાઈ ડોબરિયા સહિતના આગેવાનો અને ગ્રામ્યજનોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરપંચ શારદાબેન વેકરિયાએ સરકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામ્યજનોને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને યોજનાકીય લાભથી
જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તનના અનુભવો ગ્રામ્યજનો સમક્ષ રજૂ કર્યા હતા. ભારત સંકલ્પ યાત્રાના આગમન પ્રસંગે કલેક્ટરના હસ્તે પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો હતો. ભારે ધુમ્મસ વચ્ચે આજે સવારે ગિરનાર પર્વત પર 8.8 ડિગ્રી ઠંડી રહી હતી. ગઈકાલે ગિરનાર પર્વત ખાતેનું લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ આજે સવારે તાપમાનનો પારો 1.3 ડિગ્રી ઉપર ચડીને 8.8 ડિગ્રીએ સ્થિર થયું હતું. આમ ઠંડી ઘટવા છતાં પણ ગિરનાર પર્વત પર ગાઢ ધુમ્મસને લઈને સમગ્ર પર્વતીય વિસ્તારનું વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. આજ પ્રમાણે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન વધીને 13.8 ડિગ્રી રહ્યું હતું, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે 4.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીની સાથે બર્ફીલા પવનના કારણે લોકો ઠૂઠવાયા હતા. ધોરાજીમાં કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયાની અધ્યક્ષતામાં કોંગ્રેસ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દિનેશભાઈ વોરા, જયેશભાઈ લાખાણી, ગોપાલભાઈ સલાર, ચિરાગભાઈ વોરા, અમીનભાઈ અંટાળા, ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ આઝાદીની લડતથી બલિદાન આપીને લોકસેવા કરેલ છે, જે યાદ કરીને હિંમતભેર આગળ વધવા આહવાન કર્યું હતું. આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ 138 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા. દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે, જે ભોગ આપ્યો છે, એને આજે દેશની જનતા યાદ કરે છે. સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138માં સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે. ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 139મા સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા તેમજ ધોરાજી શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી. આ કોંગ્રેસ પક્ષ 139મો સ્થાપના દિન એટલે કે આઝાદી પહેલાં જ્યારે દેશને આઝાદ કરાવવા માટે સંગઠિત થઈ અને એક જે સંગઠન ઊભું કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી કોંગ્રેસે અનેક દેશની અંદર કોંગ્રેસના નેતાઓએ બલિદાન આપી અને આ દેશની લોકશાહીને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યા છે. આજરોજ જેને કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે અમોએ ધ્વજવંદન કરી અને કોંગ્રેસને આગામી દિવસોની અંદર વધુમાં વધુ મજબૂત કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા દ્વારા આહવાન કરવામાં આવે છે. જૂનાગઢના ભવનાથમાં બે સાધુ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવને લઈને સામસામે ફરિયાદ થતા પોલીસે ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ભવનાથમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ગિરનારી અને ક્ષેત્રના સાધુ ગજાનંદજી, ગુરુ મેઘાનંદજી બાવાજીના આશ્રમ પાસેથી નીકળીને ભવનાથમાં તળેટીની પાળે રહેતા શિવગીરી અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હોય અને ગઈકાલે પણ અન્ય ક્ષેત્રની આગળ આવી સાધુ ગજાનંદજીને ગાળો કાઢી માર મારી ધમકી આપી હતી. સામાબક્ષે શિવદત્ત આશ્રમમાં રહેતા શિવગીરી ગુરુ દિગંબર જયદેવગીરી પોતાનો ઘોડો લઈને ભવનાથ વિસ્તારમાં ફરતા હતા. ત્યારે મચ્છુ કઠિયા સુથારાની વાડી પાસે ગજાનંદ બાપુ અને બે અજાણ્યા ઈસમો હાથમાં તલવાર લઈને આવ્યા હતા અને ગજાનંદ બાપુને માર માર્યો હતો. આ બનાવ અંગે બંને સાધુ દ્વારા સામે સામે ફરિયાદ નોંધવામાં આવતા ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નશીલા પદાર્થોથી દૂર રહેવા યુવાનો સહિત મોટેરાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશમાં નશાનું પ્રમાણ યુવકોમાં વધી રહ્યું છે, જેને લઈને ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. નશો નુકસાનનું મૂળ છે, આમ છતાં પણ નશીલા દ્રવ્યોનું રસપાન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દારૂની જગ્યાએ નશીલા પદાર્થોની હેરાફેરી વધી ગઈ છે અને સાથે સાથે તેના વ્યસનીઓ પણ વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં નૂરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નશાને કહો ના, જિંદગીને કહો હા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂતના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરસિંહ વિદ્યા મંદિર વિસ્તારના લોકો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજક રજાકભાઈ હાલાએ જણાવ્યું હતું કે આ તકે 8000 કિલોમીટરની પદયાત્રા કરીને આવેલ સદગૃહસ્થનું સન્માન કરવામાં આવ્યું હતું. પીઆઈ રાજપૂત સહિતના અગ્રણીઓએ યુવકોને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે યુવા વર્ગમાં નશો કરવાનું ચલણ ઘણા સમયથી વધી રહ્યું છે. આજનો કાર્યક્રમ જુનાગઢ નૂર ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડ્રગ્સ જો એક એવી વસ્તુ છે જેનાથી પૂરો પરિવાર બરબાદ થઈ જાય છે, આખી નસલ બરબાદ થઈ જાય, જેને અમારા ઇસ્લામ ધર્મમાં બી નશાની મનાઈ કરેલ છે કે નશો નહીં કરવાનો કોઈ પણ જાતનો. તે પછી સરકાર કાયદો તે બી નશાને મના કરે છે કે નશો એક બરબાદીનો આલમ છે. અમારો જો કાર્યક્રમ હતો નશાને કહો ના ને જિંદગીને કહો હા, જે કાર્યક્રમ આજે 27/12/2023 રોજ બુધવાર
નરસિંહ વિદ્યાના પડગાળમાં જુનાગઢ શહેર જિલ્લા પોલીસ વડા શ્રી એસપી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષસ્થાનમાં ને અમારા ઓલ ઇન્ડિયાના જો ઇન્ડિયાથી પગપાળા રથયાત્રા શરૂ કરે જો કેરળથી ચાલુ કરી અને મદીના ગયેલા હતા તેવા અમારા અતિથિ વિશેષ તરીકે સિયાબ સાહેબ ચતુરની હાજરીમાં અમે આ કાર્યક્રમ કરેલ હતું. નશાને કહો ના ને જિંદગીને કહો હા. આ કાર્યક્રમથી અમારી સમાજને એવું એક સંદેશો જશે કે નશા મુક્તિ કાર્યક્રમ હર જગ્યાએ હર સમાજને કરવું પડે. જેની શરૂઆત આજે જુનાગઢ શહેરથી મુસ્લિમ સમાજ દ્વારા હું રજાકભાઈ હાલા કોર્પોરેટર દ્વારા કરેલ છે. તો મારી તમામ સમાજના યુવાઓને નોજવાનોને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા પરિવારને વિચારીને જો પણ કામ કરો એ વિચારજો. નશાથી કોઈ જિંદગી નથી સુધરતી, બરબાદી થાય છે. નશો એક એવી વસ્તુ છે કે જેનાથી પૂરો પરિવાર બરબાદ થઈ જાય. તમારો ભાઈ કુટુંબ મા બાપ તમે ઘરેથી નકરો તમારી મા પપ્પા ભાઈ બેન રાહ જોયો કે મારો છોકરો પણ તમે નશો કરીને ક્યાંય પણ બેઠા હો ક્યાંય પણ પડ્યા હો તમારા મા બાપ તમારી રાહ જોતા હો. તો મારી તમામ યુવાનોને વિનંતી છે તમામ યુવાઓને કે કોઈ પણ જાતનો નશો ન કરો. નશો કરો એક જિંદગીનો નશો કરો, કાંઈ બનો આઈપીએસ આઈએસ ડૉક્ટર વકીલ એનો નશો રાખો પણ કોઈ પણ જાતનો ડ્રગ્સનો કે ગુટખાનો નશો ન રાખો. ધોરાજીમાં સરકારી હોસ્પિટલને લઈને પોસ્ટરો લાગ્યા છે. સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ઘટ છે, જેના પરિણામે દર્દીઓને પરેશાન થવું પડે છે. ઇમરજન્સીના કેસમાં તાત્કાલિક સારવાર મળી શકતી નથી, તેમજ સારવાર આપવાનો સ્ટાફ પણ અપૂરતો છે. આથી ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોવાના પોસ્ટરોએ લોકોમાં અચરજ ફેલાવી છે. પોસ્ટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ખાલી જગ્યા ભરવાની માંગણી કરવામાં આવી છે. પૂરતા ડોક્ટરો ન હોવાથી દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર આપીને રિફર કરી દેવામાં આવતા હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી. તો તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી રહી. અમારી માંગ એવી છે કે જે ધોરાજી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની તમામ જે વિભાગ છે એમાં ડૉક્ટરોની ઘટ છે, ડૉક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ. હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીથી ભરવો લઈ રહી છે. શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફાટી નીકળ્યા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10માંથી આશરે 7 જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે. તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યા અત્યારે 1 કે 2 MBBS ડૉક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય એની રહેશે. એસટી નિગમ જુનાગઢ ડેપોની મુસાફર પાસ શાખાના ટ્રાફિક કંટ્રોલર સુભાષભાઈ અનંતરાય મહેતા સામે એસટીના અધિકારી સુભાષભાઈ મગનભાઈ મકવાણાએ જુનાગઢ B ડિવિઝનમાં ઉચ્ચાપતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે સુભાષભાઈ મહેતાએ 1 જાન્યુઆરી 2022 થી 31 ઓક્ટોબર 2023 દરમિયાન એસટી નિગમ દ્વારા સરકારી બસમાં મુસાફરી માટે ઇસ્યુ કરવામાં આવતા મુસાફર કન્સેશન પાસમાં ગેરરીતિ આચરી મુસાફરોને કાઢી આપવામાં આવેલ 81 પ્રવાસી પાસના ₹87,464ની રકમ DCCમાં જમા નહીં કરાવ્યા નાણાં પોતાની પાસે રાખી અને પોતાના અંગત ઉપયોગમાં લઈને ઉચાપત કરીને એસટી નિગમ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અમારા ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર સુભાષભાઈ એન મહેતા દ્વારા હમણાં છેલ્લા 1 વર્ષ દિવસ દરમિયાનની જે ગેરરીતિ આચરેલ છે એના અનુસંધાને અમે ફરિયાદ લખાવી છે. હવે આ ગેરરીતિ જે છે એ અમારા લાઇન ચેકિંગ સ્ટાફ દ્વારા
એક મુસાફર પાસ જે છે ચેક કરવામાં આવેલ અને ચેક કર્યો ત્યારે એ લોકોને શંકાસ્પદ જણાતા તે લોકોએ વધુ જે પાસની ખરાઈ કરવા માટે અમારું જે છે EDP શાખા જે છે એની સાથે સંપર્ક કરી અને કોમ્પ્યુટર કે જે છે અમારી સ્ટેશનરીનું બધું ચેક કરી અને એમાંથી આગળ તપાસ કરતા અમે છેલ્લા વર્ષ દિવસનું જે જાન્યુઆરી 2022 થી ઓગસ્ટ 2023 સુધીના એના દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે એની ખરાઈ કરતા તો એવું અમને જાણવા મળે કે ભાઈ તેના દ્વારા જે સંસ્થાની જે છે અમારી સ્ટેશનરીનો ઉપયોગ કરી અને એના કોમ્પ્યુટરમાંથી કોપી પેસ્ટ કરી અને જે મૂળ પાસ જે છે એ ભરતા જ પાસ નંબર સાથે એક જ પાસ નંબર સાથે બીજા પાસ નંબર પાસમાં નામ એડ કરીને કોપી પેસ્ટ કરીને એને ગેરરીતિ આચરે. આ જે ગેરરીતિ કુલ 81 પાસ અત્યાર સુધી અમારે ધ્યાનમાં આવેલા છે અને એની રકમ જે છે અંદાજિત 87,000 ને સમથિંગ થવા પામે છે. અને આ બાબતે અમે જે છે એઝ અ ડેપો મેનેજર તરીકે જે છે સંસ્થાની જે સ્ટેશનરીનો ગેરઉપયોગ કરી અને એ બાબતે અને જે ઉચાપત આચરેલ છે એની અનુસંધાને જે છે બી ડિવિઝન જુનાગઢ ખાતે અમે ફરિયાદ આપેલી છે. હવે એસટી તરફથી હાલના તબક્કે જે ગેરરીતિ જે છે એને ધ્યાનમાં આવેલ તો હાલમાં એના ઉપર જે સસ્પેન્શન જેવા પગલાં લીધેલા છે બરોબર. બાકી જે ખાતાકીય કાર્યવાહી ઉપર આગળ આવશે અને જે પોલીસ ફરિયાદ થયેલ જે છે એમાં જે કાયદાકીય રીતે જે કાંઈ સંસ્થાકીય રીતે થશે એ આગળ કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એસટી ડિપાર્ટમેન્ટમાં જે એસટી ડેપો મેનેજર છે તેમણે ફરિયાદ આપેલી કે તેમના કેશ કાઉન્ટર પર બેસતા સુભાષચંદ્રરાય મહેતા નામના જે એમનો કર્મચારી છે તેમણે છે એ પાસ બનાવવાનો જે બાબત છે તેમાં છેલ્લા 1 વર્ષથી 81 પાસ તેમને ડુપ્લિકેટ બનાવેલા, જેમાં પાસના નંબર એક સરખા હોય પરંતુ તે સેમ નંબરનો પાસ બીજાને ઇસ્યુ કરવામાં આવેલો અને તેમને છે એ એસટી ડિપાર્ટમેન્ટમાંથી તપાસ કરી આ જે સુભાષભાઈ નામનો જે શખ્સ છે તેમની એમને ગુનાહિત ઉચાપત કરેલાનું જણાયા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે એ FIR દાખલ કરવામાં આવેલી છે અને આ દિશામાં હાલ એમને કઈ રીતે મતલબ ફ્રોડ કરેલા છે તેની તપાસ શરૂ છે. આ જે એમને FIR આપેલી છે તેમાં 87,474 રૂપિયા છે તેમને ખરેખર જમા કરાવવાના હોય છે પરંતુ આ રૂપિયાની ઉચાપત કરી અને એસટી ડિપાર્ટમેન્ટમાં જમા નથી કરાવ્યા અને ટોટલ આવા 81 પાસ છે એ તેમને ડમી બનાવેલા છે તેવું પ્રાથમિક રીતે હાલ તપાસમાં સામે આવી રહેલું છે. આગળ અન્ય તપાસ છે બી ડિવિઝન PSI પાસે છે. ના, આ દિશામાં હાલ હજુ વધુ પુરાવા મેળવી આરોપીની સંડોવણી છે કે કેમ તેના આધારે છે એ ધરપકડ કરવામાં આવશે. વિસાવદરની સગીરાનું અપહરણ કરનાર ઇસમને પોલીસે તરુણી સાથે રાત્રે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. વિસાવદરમાં રહેતી તરુણી ગઈકાલે સવારે 7:30 વાગ્યાના અરસામાં પોતાની 2 બહેનપણી સાથે શાળાએ જતી હતી ત્યારે વિસાવદરની મુખ્ય બજારમાં પહોંચી હતી ત્યારે નંબર પ્લેટ કે નામ વગરની સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા 2 શખ્સોએ કાર ઊભી રાખી વિદ્યાર્થીનીઓ કે સમજે તે પહેલા જ એમાંથી 2 શખ્સ ઉતરીને તરુણીને ધમકી આપીને બળજબરીપૂર્વક તેમની કારમાં બેસાડી દીધી હતી. બાદમાં સગીરાનું અપહરણ કરી ગયા હતા. આ અંગેની જાણ પરિવારને થતા પોલીસને વાકેફ કરવામાં આવ્યા હતા જેના પગલે વિસાવદરના PI RB ગઢવી સહિતના પોલીસ સ્ટાફે મુખ્ય બજારના CCTV કેમેરા ચેક કરતા તેમાં અપહરણની એક ઘટના જોવા મળી હતી જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બારામાં પોલીસે તરુણીના પિતાની ફરિયાદ લઈને જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા જય મયુરભાઈ સુખાનંદી સામે અપહરણનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં PI ગઢવીએ જૂનાગઢ પાસેના વાડલા ફાટક નજીકથી મોડી રાત્રે જય સુખાનંદીને સગીરાની સાથે પકડી પાડીને બંનેને વિસાવદર લાવવામાં આવ્યા હતા. DYSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. ગઈકાલે વહેલી સવારના સમયે વિસાવદરમાં ધોરણ 11માં ભણતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું. આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને CCTV મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને કાલ સાંજ સુધીમાં છે આ જે સગીરા અને જે અપહરણ કરનાર આરોપી છે જય મયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું. તો હાલ આ બંનેને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ હાલ શરૂ છે. આરોપીઓની તેમજ ભોગ બનનારની છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય
પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે. આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેનો કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એકતરફી પ્રેમમાં જય સુખાનંદીએ પોતાનો મિત્ર જે અન્ય આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે. જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી 3 છોકરીઓ પણ જઈ રહી હોય છે એ જણાઈ આવેલ છે. તો તેને સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં 164 મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટેના હાલ પોલીસના તપાસની દિશા છે. આમાં જે ગાડીને ટ્રેસ કરવામાં આવેલી સિલ્વર કલરની જે કાર હતી તેમને સ્વિફ્ટ કારને તો રાજકોટ રૂરલની હદમાં છે લોધિકાની આસપાસ મળી આવેલી. ત્યારબાદ જે આરોપી અને જે ભોગ બનનાર છે જેનું અપહરણ થયેલું આ બંને છે જુનાગઢના જે મતલબ ઝાંઝડા રોડનો વિસ્તાર છે તે બાજુ પોલીસને પેલું કરવા માટે જેથી કરીને પોલીસ પકડી ના શકે તેના માટે છે ગાડીને પોતે છે એ લોધિકા બાજુ મોકલી દીધેલી અને પોલીસની જે તપાસની કરી રહેલી ટીમ છે મિસગાઈડ થાય અને આ લોકો છે ઝાંઝડા રોડ બાજુ આવેલા એપાર્ટમેન્ટમાં રોકાયેલા. આરોપીની હાલની પ્રાથમિક પૂછપરછ દરમિયાન છે કોઈ ગુનાહિત ઇતિહાસની કબૂલાત કરતા નથી, પરંતુ ઈગોસ્કોપના આધારે છે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે હાલ તપાસ શરૂ છે. સગીરા છે હાલ તેની માતાની હાજરીમાં પોલીસે પૂછપરછ કરી તેમાં પોતે ના પાડી રહી છે, પરંતુ આમ છતાં છે તેના મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવશે અને અન્ય કોઈ એને વિશ્વાસમાં લઈ અને અન્ય કોઈ બનાવ બનેલો હશે તો તે મુજબની છે કાયદેસરની કલમ ઉમેરો કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ પોતાના પર જાતે હુમલો કરીને જેલ કર્મીઓને ધમકી આપતા તેમના વિરુદ્ધ આત્મહત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે બપોરે જૂનાગઢ જેલમાં જેલ સહાયક જલાભાઈ ભરવાડ 3:30 વાગે તેમની ફરજ પર હતા ત્યારે બપોરના સમયમાં સર્કલ 1માં બૂમ પડતા જગદીશભાઈ ગોહિલ રાઉન્ડ લેવા માટે ગયા હતા ત્યારે કાચા કામનો કેદી અબ્દુલ ગની ફારૂક ગની ઉકસવાડિયા એ જણાવ્યું હતું કે કાચા કામનો કેદી અજીતસિંહ છત્રપાલસિંહ રાણાએ મારી ધમકી આપી હતી. બાદમાં બંને આરોપીને સર્કલ પેટી પર લઈ જવામાં આવતા અબ્દુલ ગનીએ પીઠ ઉપર દવા રાખવાના પ્લાસ્ટિકના કવરથી પોતાના શરીર પર હુમલો કરીને લોહી કાઢ્યું હતું. આ અંગે આરોપીને સમજાવવા જતા અબ્દુલ ગનીએ ખોટી ફરિયાદ કરી જેલનું વાતાવરણ તંગ ન કરવા સમજાવ્યા હતા ત્યારે અબ્દુલ ગનીએ ફરજ પર રહેલા પોતે બહાર છૂટી જોઈ લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે ફરજમાં રૂકાવટ કરતા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જૂનાગઢના ઝાંઝડા રોડ વિસ્તારમાં રહેતા દેવલબેન પ્રવીણભાઈ કાચા શહેરમાં વણઝારી ચોક પાસે આવેલ કુંભ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના મોટા બેન તેજલબેનના ઘરે તેમને ઘરકામમાં મદદ કરાવવા માટે ગયા હતા ત્યારે મંગળવારે બપોરે તેજલબેનના જેઠ દિવ્યેશભાઈ ઉર્ફ કાનો નરોત્તમ જીંજુવાડિયા જેઠાણી હેમાનીબેન તેમની દીકરી સાથે તેજલના બીમાર સાસુ ઇન્દુબેનના ખબર અંતર પૂછવા માટે ગયા હતા અને કાગળમાં અંગૂઠો લેવાનો પ્રયાસ કરતા દેવલબેને રોકતા તેમને ગાળો કાઢીને ધમકી આપી હતી. આ પછી હેમાનીબેને ફોન કરીને બોલાવતા તેની બેન માધુરી ઉર્ફ ગટી તથા જીગીબેન અને તેમનો પતિ વિજયે આવીને તેજલબેનના વાળ પકડીને તેમને માર્યો હતો. આ દરમિયાનમાં બહેનને બચાવવા માટે પડેલ દેવલબેનને પણ મારીને વિજયે તેમનો શર્ટ ફાડી નાખીને બળજબરી કરી હતી. દરમિયાનમાં બંનેવીએ પોલીસને ફોન કરતા તમામ ઇસમો નાસી ગયા હતા અને વિજયભાઈએ પોતે વકીલ હોવાનું કહીને ધમકી આપી હતી. આ અંગે દેવલબેને કાચાએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે 3 સહિત 5 ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધને લઈને બેઠક. તાપમાન વધવા છતાં પણ ધુમ્મસને લઈને વાતાવરણ ઠંડુગાર. નશીલા પદાર્થોથી દૂર રહેવા યુવાનો સહિત મોટેરાઓને માર્ગદર્શન. અને તરુણીનું સરા જાહેર અપહરણ કરી જનાર ઇસમની ત્વરિત ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.